वडोदरा के दूरदर्शी और कुशल शासक श्रीमंत महाराजा सर सयाजीराव गायकवाड़ की आज 164वीं जन्म जयंती मनाई जा रही है। इस विशेष अवसर पर वडोदरा महानगर पालिका द्वारा उनकी प्रतिमा पर पुष्पांजलि अर्पित कर उन्हें नमन किया गया। सरजीराव गायकवाड़ एक ऐसे राजा थे जिन्होंने वडोदरा की नींव शिक्षा, कला और विकास पर रखी थी। इस गौरवशाली कार्यक्रम में शहर के पूर्व मेयर, पूर्व डेप्यूटी मेयर, विपक्ष के नेता, भारतीय जनता पार्टी के शहर अध्यक्ष, म्युनिसिपल कमिश्नर समेत पूर्व पार्षदों सहित गणमान्य नागरिक उपस्थित रहे और महाराजा सयाजीराव गायकवाड़ के योगदान को याद किया। आज वडोदरा के युग पुरुष महाराजा श्रीमंत सर सयाजीराव गायकवाड़ तृतीय की 164वीं जन्म जयंती के उपलक्ष्य में पूरे शहर में उत्साह का माहौल है। विभिन्न संस्थाओं द्वारा सुबह से ही कई कार्यक्रमों का आयोजन किया गया है। इसी कड़ी में वडोदरा महानगर पालिका द्वारा शहर के मध्य में स्थित सयाजी बाग यानी कि कमाटी बाग में स्थित महाराजा की भव्य प्रतिमा को पुष्पमाला अर्पित की गई थी। उपस्थित सभी महानुभावों ने एक ही सुर में महाराजा सयाजीराव गायकवाड़ की दूरदर्शिता की सराहना की। नेताओं और अधिकारियों ने महाराजा द्वारा वडोदरा के नगरजनों के लिए किए गए क्रांतिकारी कार्य और जन कल्याणकारी योजनाओं को याद करते हुए उन्हें श्रद्धा सुमन अर्पित किए। चाहे वो मुफ्त अनिवार्य प्राथमिक शिक्षा हो या कला या जो संस्कृति का संरक्षण है वो हो, सभी में महाराजा सयाजीराव गायकवाड़ के विचार आज भी वडोदरा की रग रग में बसते हैं। महाराजा सयाजीराव ત્રીજાની જન્મ જયંતિ છે। વડોદરા શહેર જે સાંસ્કૃતિક નગરી, કલા નગરી, શિક્ષણની નગરી અને આધ્યાત્મિક નગરી તરીકે ઓળખાય છે, એ ઓળખ અપાવનાર મહાન રાજવી એટલે મહારાજા સયાજીરાવ। વડોદરા શહેરને અનેક સવલતો પૂરી પાડી, એ પછી આરોગ્ય ક્ષેત્ર હોય, શિક્ષણ ક્ષેત્ર હોય, ન્યાયનું ક્ષેત્ર હોય કે પ્રાથમિક સુવિધા હોય, તમામ ક્ષેત્રમાં એમણે વડોદરા શહેરને અનેક ભેટો આપી, જેના કારણે આજે વડોદરા શહેરની આગવી ઓળખ છે। મહારાજા સયાજીરાવજીએ પોતાના સમયમાં વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મળી રહે એના માટે સ્કોલરશિપ સ્થાપવી, ઉચ્ચ શિક્ષણ માટેના પ્રયાસો કરવા, કન્યા કેળવણી જે તે સમયે ખૂબ જ અઘરો વિષય હતો એના માટે પ્રયાસો કરવા, ગામે ગામ લાઇબ્રેરી સ્થાપવી અને લોકોને વાંચન પ્રત્યે રુચિ વધે એ પ્રકારના પ્રયાસો કરવા, આવા એક અનોખા પ્રયાસોથી એમને એક મહાન રાજવી તરીકેની પોતાની ઓળખ ઊભી કરી હતી। એવા મહાન રાજવી અને આપણા વડોદરાના સ્થાપક એવા મહારાજા સયાજીરાવના જન્મજયંતિ નિમિત્તે આપણે ખૂબ ખૂબ નમન કરીએ છીએ અને આવા દીર્ઘદ્રષ્ટા મહારાજાના જે કામો કરેલા છે એ કામોમાંથી આપણે પ્રેરણા લઈને એવા જ પ્રકારના કામો લોકો માટે કરીએ એવી અભ્યર્થના। સૌપ્રથમ નમસ્કાર। વડોદરાના મીડિયાના મિત્રોને મારફતે આજે તમામ વડોદરાવાસીઓને અમે નમસ્કાર કરીએ છીએ। આજે સૌપ્રથમ આપ બધા જાણો છો કે આપણા માટે ગૌરવની ક્ષણ છે। જ્યારે વડોદરાની યાદ કરીએ તો વડોદરાને વસાવનાર, વડોદરાને બનાવનાર સર સયાજી ગાયકવાડને અમે આજ યાદ કરીએ છીએ। આજે આપણે તમામ વડોદરાની ટીમ, શહેરના ટીમ અહીંયા એમની સ્ટેચ્યુ ત્યાં અમે ભેગા થયા છે, એમને યાદ કરીએ છીએ। એમની પુષ્પાંજલિ સેરેમનીનું આજે અમે આયોજન કર્યું છે। તમામ વડોદરાવાસીઓ જ્યારે પણ વડોદરાની યાદ કરીએ તો સૌથી પહેલાં સર સયાજી ગાયકવાડ યાદ આવે। એમની ફ્યુચરિસ્ટિક વિઝન, એમની પ્લાનિંગ, એમની દીર્ઘદ્રષ્ટિ અને એમની જે એક્ઝિક્યુશન, આ સિટીને જે તે વખતે પણ વન ઓફ ધી મોડર્ન સિટીઝમાં યાદ કરવામાં આવતો હતો। ત્યારે વેસ્ટર્ન કન્ટ્રીઝમાંથી પણ આની ડિઝાઇન અને મોડલને જોવા લોકો આવતા હતા। એમની જે વિરાસત છે એમને અમે પ્રોટેક્ટ કરીને આગળ લઈ જવા માંગીએ છીએ। તમામ વિકાસના કામો જે સિટીમાં થાય એમની જે પ્લાનિંગ છે, મૂળભૂત પ્લાનિંગ છે, એને કન્ટિન્યુ કરીને આપણે આ પોલિસી મારફતે લઈ જઈ રહ્યા છીએ। આપણા માટે જે ગૌરવની દિવસ છે એમને વધારે હું નહીં કહેવા માંગુ છું, પણ એમને ફરી એમની જે તમામ કોન્ટ્રીબ્યુશન છે વડોદરા સિટી માટે એમને અમે યાદ કરીએ છીએ અને વડોદરાવાસીઓની એમની જે આ શુભ જયંતિ છે અને અમે એમની આપના મીડિયાના મિત્રોને મારફતે અમે તમામને શુભકામનાઓ પાઠવી રહ્યા છીએ। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।